ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે FYBA સેમેસ્ટર 2ના CEEC 203ના યુનિટ 3ના એક લાસ્ટથી સેકન્ડ યુનિટ ટૂંકનોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નફા અંગેનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આનાથી આગળના લેક્ચરમાં આપણે નફા અંગેનો જોખમનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, જે પ્રોફેસર HB હોલીએ 1903માં એ સિદ્ધાંત એને રજૂ કર્યો હતો. 1907માં પ્રોફેસર HB હોલીએ પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, જેમાં એને રજૂઆત કરી હતી કે નફા અંગે જોખમનો સિદ્ધાંત એવું નામ આપી અને એને એક સિદ્ધાંતની રજૂઆત કરી હતી, જેમાં એમને કીધું હતું કે નફો એ કોઈ એક વ્યક્તિ કે જે સાહસ ઉઠાવે છે, જોખમ ઉઠાવે છે, એને એના જોખમના બદલામાં જ એને વળતર પ્રાપ્ત થાય છે. અને એમાં વિવિધ પ્રકારની મર્યાદાઓ પણ રજૂ કરવામાં આવી છે, જેમાં મર્યાદાઓ તરીકે એટલું કહી શકાય કે એમાં પ્રોફેસર નાઇટે પ્રોફેસર HB હોલીના સિદ્ધાંતની મર્યાદાને રજૂ કરતાં જણાવે છે કે જોખમ, બધા જ પ્રકારના જોખમનું વળતર એ નફો નથી. અમુક વસ્તુઓ જે આપણે જાણી શકીએ છીએ, જેનો વીમો ઉતરી શકે છે, એને જ આપણે જોખમ તરીકે ઓળખીએ છીએ અને એના બદલામાં જ આપણે અથવા તો કહીએ ને કે આપણે જે વસ્તુની ખબર છે એ વસ્તુનો તમે વીમો ઉતરાવી લો. એટલે કે જે વસ્તુમાં તમને જોખમ લાગતું હોય છે એમાં વીમા કંપની દ્વારા જો જોખમ ઉઠાવી લેવામાં આવતું હોય તો એના બદલામાં તમને વળતર નથી મળતો, એટલે એ નફો કહેવાતો નથી. આવા પ્રકારની છેલ્લે અંતમાં એમને ટીકા રજૂ કરી હતી અને એ ટીકાને ધ્યાનમાં રાખીને આ પ્રોફેસર નાઇટે નફા અંગેનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, જેમાં નફા અંગેના સિદ્ધાંતમાં પ્રસ્તાવના તરીકે એટલું કહેવા માંગે છે કે નફાના જુદા જુદા સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત નફાનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે, જે પ્રોફેસર નાઇટે એટલે કે અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર નાઇટે પોતાના પુસ્તક રિસ્ક ઇન અનસર્ટેનિટી એન્ડ પ્રોફિટના સિદ્ધાંત રજૂ કર્યો હતો. પ્રોફેસર નાઇટ માટે નફો એ અનિશ્ચિતતા વહોરવાનો બદલો નથી, એટલે કે નિયોજકને નફો મળે છે કારણ કે એ ધંધામાં રહેલી અનિશ્ચિતતાઓનો વહન કરે છે. એટલે કે અહીંયા કહેવા માંગે છે કે પ્રોફેસર નાઇટ પોતાનો સિદ્ધાંત એને પોતાના પુસ્તકમાં રજૂ કરતાં કહે છે કે નફો એ વહોરવાનો બદલો નથી, પરંતુ નફો એ કોનો બદલો છે તો કે અનિશ્ચિતતાને વહન કરી અને પછી જે નિયોજક પ્રાપ્ત કરે છે એને આપણે નફા તરીકે ઓળખીએ છીએ. પ્રોફેસર હોલીના જોખમમાં રહેલી કેટલીક મર્યાદાઓને પ્રોફેસર નાઇટે આ સિદ્ધાંતમાં રજૂઆતમાં પ્રેરણારૂપે મૂકી છે. પ્રોફેસર નાઇટ સૌપ્રથમ હોલીના સિદ્ધાંતની ટીકા કરતાં જણાવે છે કે બધા જ પ્રકારના જોખમનું વળતર એ નફો નથી, પરંતુ જો જોખમો ખરેખર નિયોજકો ઉઠાવે છે તેના વળતરના સ્વરૂપમાં જ આપણે નફો મળે છે. ટૂંકમાં પ્રોફેસર હોલીના જોખમ અંગેના સિદ્ધાંતમાં વિવિધ પ્રકારની મર્યાદાઓ હતી. એ મર્યાદાઓને દૂર કરવા માટે જ પ્રોફેસર હોલીએ પોતાના સિદ્ધાંતની રજૂઆત કરી હતી, જેમાં પ્રોફેસર નાઇટ જણાવે છે કે જોખમનું વળતર એટલે કે આપણે મુખ્યત્વે નિયોજક બધા જ પ્રકારના જોખમો ઉઠાવતું નથી. અમુક જોખમો કે જેમનો વીમો ઉતરી શકતો હોય છે તો એ જોખમોમાંથી આપણે બચી શકીએ છીએ, તો એના બદલામાં તમને જે મળે છે એ નફો ન કહેવાય. પરંતુ અમુક અજ્ઞાત જોખમો કે જેમની તમે કોઈ પણ જાણ નથી, એ અચાનક આવે છે, તો એના બદલામાં જે તમને વળતર મળે છે એને જ આપણે નફા તરીકે ઓળખીએ છીએ. અને આવી રીતે નફા અંગેના જોખમના એને મુખ્યત્વે પ્રોફેસર નાઇટે એના 2 પ્રકારો પાડ્યા છે, જેમાં સૌ પ્રથમ પ્રકાર છે જ્ઞાત અથવા તો વીમાપાત્ર જોખમો. પ્રોફેસર નાઇટના મતે ધંધામાં કેટલાક જોખમો એવા હોય છે કે જેને આપણે અગાઉથી જાણી શકીએ છીએ અને તેથી જ તેનો વીમો ઉતારી શકાય છે. વીમો ઉતારીને આ જોખમો વીમા કંપનીઓ ઉપર ખસેડી શકાય છે અને તેથી જ આ જોખમોને
અને તેથી જ આ જોખમોનું વહન વીમા કંપની કરે છે. નિયોજક આવા વીમાપાત્ર જોખમોનું વહન કરવો પડતો નથી. ટૂંકમાં સૌથી પહેલો પ્રકાર, જેને આપણે જ્ઞાત અથવા તો વીમાપાત્ર જોખમો તરીકે ઓળખીએ છીએ. આપણે ખ્યાલ છે કે આપણા ધંધામાં અમુક જોખમો એવા છે કે જેનું તમે વીમો ઉતરાવી શકતા હો છો, બરાબર. તો જો જે વસ્તુનો તમે વીમો ઉતરાવેલો છે તો એનો જોખમ કોણ સહન કરે છે? તો કે વીમા કંપનીઓ. પરંતુ તમે એનો જોખમ સહન કરતા નથી. અને આવી રીતે જો તમે એનો જોખમ સહન ન કરી શકતા હો, તમે એનો જોખમ સહન જ નથી કરતા, માત્ર પ્રીમિયમના સ્વરૂપમાં તમે છૂટી જાઓ છો, તો એ તમારો નફો ગણવામાં આવતો નથી. અને આવી રીતે આવા વીમાપાત્ર જોખમનો વળતર એ નફો નથી, કારણ કે વીમા કંપનીમાં વીમાના પ્રીમિયમનો સમાવેશ કેમાં થઈ જાય છે? ઉત્પાદન ખર્ચમાં થઈ જાય છે. આપણે ખ્યાલ છે કે આપણા ઉત્પાદક તરીકે અને નિયોજક તરીકે તમે જેટલા પણ ખર્ચાઓ કરશો એ બધા જ ખર્ચાઓ ક્યાં ચાલ્યા જાય છે? તો કે કિંમતના સ્વરૂપમાં એને દર્શાવી દેવામાં આવે છે, અથવા તો કિંમતના સ્વરૂપમાં તમે એમાંથી આવક મેળવી લો છો. તો એ ખર્ચાઓ તમે ઉપાડતા જ નથી, તો એનું તમને જોખમ પણ સહન કરવો પડતો નથી. દાખલા તરીકે આગ, ચોરી, અકસ્માત જેવા રહેલા જોખમોનું વીમો ઉતરાવીને નિયોજક આવા જોખમોથી ભવિષ્યની જવાબદારીમાંથી પોતાની જાતને એ મુક્ત કરે છે. અને તેથી જ આવા વીમાપાત્ર જોખમોના વળતર રૂપે તમને નફો મળતો નથી. આખો પેરેગ્રાફ ફરીથી સમજાવી દઉં, જેમાં કહેવા માંગે છે કે પ્રોફેસર નાઇટ પોતાના જોખમને મુખ્યત્વે 2 પ્રકારો પાડે છે. સૌથી પહેલો પ્રકાર જ્ઞાત અથવા તો વીમાપાત્ર જોખમો, જેમાં કહે છે કે અમુક વસ્તુઓ, અમુક આકસ્મિક બાબતો જેની તમને અગાઉથી જાણ હોય છે, તો એવી વસ્તુઓ કે જેનું તમે પ્રીમિયમ ઉતરાવી અને વીમો ઉતરાવી અને પોતાના ઉત્પાદન ખર્ચમાં એનો સમાવેશ કરી અને એનામાંથી એટલા જોખમમાંથી તમે જો બચતા હો, તો એને તમે જોખમના સ્વરૂપમાં ગણી નથી શકતા. અને એનામાં જે વીમાપાત્ર ઉતરેલી જેટલું પણ વળતર છે એ તમારો નફો ગણવામાં આવતો નથી. હવે આવશે પ્રોફેસર નાઇટનો બીજો પ્રકાર, જેને અજ્ઞાત અથવા તો બિન વીમાપાત્ર જોખમો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પ્રોફેસર નાઇટના મતે ધંધામાં બીજા કેટલાક જોખમો એવા હોય છે કે જેને તમે અગાઉથી જાણી શકતા નથી અને તેનો વીમો પણ ઉતારી શકતા નથી. તેથી નિયોજક દ્વારા આવા જોખમોને બીજા ઉપર ખસેડી નથી શકાતો અને તેથી જ આવા બિન વીમાપાત્ર જોખમો નિયોજકને ફરજિયાતપણે પોતે જ ઉઠાવવું પડે છે. અને પ્રોફેસર નાઇટ આવા અજ્ઞાત કે બિન વીમાપાત્ર જોખમોને અનિશ્ચિતતા એવું નામ આપે છે. નાઇટના મતે આવા જોખમો કે અનિશ્ચિતતાઓ નીચે પ્રમાણેની છે. આગળ આપણે જોખમનો એક પ્રકાર, જેને આપણે જ્ઞાત અથવા તો વીમાપાત્ર જોખમો તરીકે ઓળખતા હતા, જેમાં મુખ્યત્વે દાખલા તરીકે આગ છે, દુષ્કાળ આગ છે, ચોરી છે, કોઈપણ જાતનો કુદરતી આફતો છે, એ બધી જ બાબતો આપણે કહીએ ને કે જેને આપણે અગાઉથી થોડા અંશે તો જાણી શકીએ છીએ, બરાબર. તો એને આપણે વીમો ઉતરાવી લઈએ છીએ. પરંતુ અમુક એવી બાબતો જેને પ્રોફેસર નાઇટ અજ્ઞાત કહે છે કે જેનું તમે વીમો ઉતરાવી શકતા નથી. એ કેવી બાબતો છે? અનિશ્ચિત છે, આવે પણ ખરી અને ન પણ આવે, બરાબર. તો આવી અનિશ્ચિત બાબતો, એને અનિશ્ચિતતા એવું નામ શું કામ આપ્યું છે? કારણ કે એનો કોઈ નિશ્ચિત ગાળો, કોઈ નિશ્ચિત સમય નથી કે એ તમારા ધંધામાં આ સમય દરમિયાન આવી રીતે આવશે, અને જેનું કોઈ સમયગાળો અથવા તો નિશ્ચિત કોઈ પણ બાબત નક્કી જ નથી. તો એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે જેને આપણે અનિશ્ચિતતા તરીકે ઓળખીએ છીએ. અને એટલા જ માટે પ્રોફેસર નાઇટના સિદ્ધાંતને જોખમના અનિશ્ચિતતાનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આ અનિશ્ચિત બાબતો કઈ કઈ છે? જેમાં નિયોજક અગાઉથી પોતે જાણી શકતો નથી. જેમાં સૌપ્રથમ બાબત છે નવા હરીફોની ધંધામાં દાખલ કરવું, અન્ય પેઢીઓને નવી યાંત્રિક પદ્ધતિઓ દાખલ કરવી,
સરકારમાં ધંધામાં હસ્તક્ષેપ કરવો, માંગમાં કોઈ કારણસર ઘટાડો થવો, કાચા માલની અછત ઊભી થાય તો વગેરે જેવી બાબતો કેવી છે? અનિશ્ચિત છે. આપણે ખ્યાલ છે કે ધંધામાં કેટલા હરીફો આવશે, ધંધામાં હરીફો નવી કઈ પદ્ધતિ લઈ આવશે, સરકાર કેટલા પ્રમાણમાં નવા નિયમો નાખીને પોતાનો હસ્તક્ષેપ કરશે, માંગમાં અચાનક ઘટાડો થશે, વધારો થશે, કાચા માલની અછતો પેદા થશે કોઈ પણ કારણોસર. તો આ બધી બાબતો કેવી છે? અનિશ્ચિત છે, જેને તમે જાણી પણ શકતા નથી. તો આ બધા જ જોખમો એવા પ્રકારના છે કે જેના વિશે પૂર્વ અનુમાનો કરી શકાતા નથી અને તેથી જ તેને આંકડાકીય ગણતરી પણ કરી શકાતી નથી અને તેથી જ એના માટે કોઈ પણ વીમો અથવા તો ઉતરાવવામાં આવતું નથી અને આ માટે કોઈ પણ કંપની વીમો ઉતરાવવા માટે પણ તૈયાર થતી નથી. માટે જ આ બધા જ જોખમો બિન વીમાપાત્ર જોખમો છે. નફો પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી નિયોજકો આ બધી બાબતો એટલે કે આ બધી જ બાબતો કેટલીક ગણતરીઓ સાથે અમુક અનુમાનો કરીને અનિશ્ચિતતાને વહન કરવા તૈયાર થાય છે. જો ભાવિ અંગેના તેના અનુમાનો સાચા પુરવાર થાય તો નફો પ્રાપ્ત થાય છે અને જો એના અનુમાનો ખોટા પુરવાર થાય તો એ બધા જ પ્રકારના જોખમોને આપણે વળતર તરીકે ઓળખવામાં આવતું નથી. પરંતુ આવા બિન વીમાપાત્ર જોખમો અનિશ્ચિતતાઓને વળતર એટલે કે નફો છે જે કુલ જોખમનું એકમાત્ર ભાગ છે. બીજા શબ્દોમાં કહીએ તો નિયોજકનું કાર્ય જોખમ વહોરવાનો બદલો છે કે જેને વળતર તરીકે નફો પ્રાપ્ત થાય છે. ટૂંકમાં અહીંયા નિયોજક એવા જોખમો ઉઠાવે છે કે જે અગાઉથી ભવિષ્ય અંગેની કોઈ પણ એના અનુમાનો કરી શકતા નથી અને એના વિશે આપણે કોઈ પણ કિંમતો લગાવી શકતા નથી. એક નિયોજક એ આવા જે પ્રકારના જે જોખમો છે કે જેને ભવિષ્ય અંગે આપણે અનુમાનો નથી કરી શકતા તો એના અંગેની કિંમતો, એના અંગેના ખર્ચાઓ, જો એના ભવિષ્ય અંગેના અનુમાનો એના જો સાચા પુરવાર થશે તો એને નફો થશે, પરંતુ જો એના ભવિષ્ય અંગેના અનુમાનો ખોટા પુરવાર થશે તો એને આગળ જતાં ખોટ સહન કરવી પડતી હોય છે. અને આવી રીતે જોખમો બે પ્રકારના હોય છે કે જેમાં જ્ઞાત અથવા તો વીમાપાત્ર, અજ્ઞાત કે જેને તમે નથી જાણી શકતા. તો એ જ અજ્ઞાત જોખમોનો બદલો જ એના બદલામાં જે આપણે વળતર મળે છે એને જ પ્રોફેસર નાઇટ નફા તરીકે ઓળખે છે. પ્રોફેસર નાઇટ આગળ જણાવે છે કે અનિશ્ચિતતાઓનો સામનો કરવો એ કંટાળાજનક હોય છે અને મુશ્કેલ પણ હોય છે અને એથી જ બધા જ લોકો તેવું કાર્ય કરવા માટે તૈયાર થતા નથી. પરિણામે ઔદ્યોગિક જગતમાં નિયોજકનો પુરવઠો મર્યાદિત જોવા મળે છે અને આથી જ કેટલાક સાહસિક, દીર્ઘદ્રષ્ટિવાળા અને કુશળ અર્થવ્યવસ્થા ધરાવતા અનિશ્ચિતતાને જે પણ વહન કરવા માટે તૈયાર હોય છે એને જ નફારૂપી આવક પ્રાપ્ત થાય છે. જો આવા વ્યક્તિઓને નફો મળે છે તો આવું અનિશ્ચિત યુક્ત અને કઠિન કાર્ય કરવા માટે તૈયાર થશે નહીં. બરાબર, આપણે ટૂંકમાં એમ કહી શકાય કે અનિશ્ચિતતાઓનો સામનો કરવો, મુશ્કેલીઓનો સામનો કરવો અને વિવિધ પ્રકારની અર્થવ્યવસ્થામાં દીર્ઘદ્રષ્ટિ જે પણ વ્યક્તિ સાહસ ધરાવતો હશે એ જ વ્યક્તિને પોતાની અનિશ્ચિતતાઓને વહન કરવા માટે, એમનો સામનો કરવા માટે એને જે અંતે વળતર પ્રાપ્ત થાય છે એને જ નફા તરીકે ઓળખવામાં આવે છે. અને જો એને આવી રીતે વળતર અંતે પ્રાપ્ત નહીં થાય તો કોઈ પણ વ્યક્તિ આવો કઠિન કાર્ય કરવા માટે પણ તૈયાર થતો નથી. બરાબર, આ હતું પ્રોફેસર નાઇટનું નફા અંગેનું અનિશ્ચિતતાઓનો સિદ્ધાંત. હવે આવશે આ સિદ્ધાંતની વિવિધ પ્રકારની ટીકાઓ, જેમાં સૌપ્રથમ પહેલી ટીકા છે કે નફો એ માત્ર અનિશ્ચિતતાઓને વહન કરવાનો જ વળતર નથી. આ સિદ્ધાંતમાં કહેવા માંગ્યું છે કે નફો એ અનિશ્ચિતતાઓનો વળતર છે, પરંતુ વાસ્તવમાં નફો એ તો માત્ર અનિશ્ચિતતાને વહન ઉપરાંત શરૂ કરવું, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરવું, માલનું વેચાણ કરવું, વહીવટી કામગીરી કરવી, વિવિધ પ્રકારની અનેક કામગીરીઓ જે કરવામાં આવે છે એના સ્વરૂપમાં એને બદલામાં નફો પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં એમ ન કહી શકાય કે માત્ર અનિશ્ચિતતાઓને સહન કરવું,
માત્ર અજ્ઞાત જોખમોને ઉપાડવું એના બદલામાં જ તમને નફો મળે છે એવું હોતું નથી. નિયોજક એક સાથે ઘણા બધા કામો કરે છે. એ એક ઉદ્યોગ ધંધો શરૂ કરે છે, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરે છે, કાચા માલની ખરીદી વેચાણની પ્રક્રિયા કરે છે, તૈયાર માલનું વેચાણની પ્રક્રિયા કરે છે. આ બધાનું વહીવટ કરવાનું કામ જે કરે છે, અંતે ટૂંકમાં બધું જ કામ એક નિયોજક દ્વારા જે કરવામાં આવતું હોય છે એના બદલામાં જ એને નફારૂપી આવક પ્રાપ્ત થાય છે. એટલે માત્ર અનિશ્ચિતતાના બદલામાં જ નફો મળે છે એવો જરૂરી હોતું નથી. એની પહેલી મર્યાદા છે. બીજી મર્યાદા, અનિશ્ચિતતાઓને વહન કરવાથી હંમેશા નફો મળતો નથી. આ સિદ્ધાંત પ્રમાણે નફો એ અનિશ્ચિતતાને વહન કરવાનો બદલો છે. પરંતુ સિદ્ધાંતના ટીકાકારો જણાવે છે કે કેટલીક વખત અનિશ્ચિતતાને વહન કરવા છતાં નિયોજકને નફો નથી મળતો. જો અનિશ્ચિતતાને વહન કરવાનો બદલો હંમેશા નફો હોય તો નિયોજકની ખોટ શા માટે જાય છે? તો તે બાબત આ સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવામાં આવી નથી. બરાબર, આપણે કહી શકીએ છીએ કે અનિશ્ચિતતાને સહન કરવા માટે હંમેશા એને અંતે નફો જ મળશે એવું જરૂરી હોતું નથી. ઘણીવાર નિયોજકને ખોટ પણ જતી હોય છે. તો એને ખોટ શું કામ જાય છે? તો એ અંગેના કોઈ પણ કારણોની રજૂઆત આ સિદ્ધાંતમાં કરવામાં આવી નથી. એના પછીની ત્રીજી મર્યાદા છે કે ઇજારાશાહીના નફાને આ સિદ્ધાંતમાં સમજાવવામાં આવ્યું નથી. આ સિદ્ધાંતના પ્રમાણે જે ધંધામાં અનિશ્ચિતતાનું પ્રમાણ વધારે છે તેમાં નફો વધારે અને અનિશ્ચિતતાનું પ્રમાણ ઓછો તેમાં નફો ઓછો. આમ છતાં નિયોજક વધુમાં વધુ નફો કમાય છે. ઘણીવાર નિયોજક એ ઇજારાશાહીના કારણે પણ નફો કમાય છે. તો ખરેખર શેનો વળતર છે આ નફો એ આ સિદ્ધાંત સમજાવી શક્યો નથી. ટૂંકમાં આ સિદ્ધાંતમાં ઇજારાશાહી જે થતી હોય છે આપણા અર્થતંત્રમાં, અથવા તો કોઈ પણ એક વસ્તુનો બજારમાં ઇજારો જે સ્થપાઈ ચૂક્યો હોય છે, તો એને આગળ જતાં ઇજારાના કારણે જ વધુને વધુ નફો મળતો હોય છે. તો એ આ સિદ્ધાંત સમજાવી શક્યો નથી. ઉદાહરણ તરીકે BMW કાર, એનું બજારમાં વર્ચસ્વ છે, એનું બજારમાં ઇજારો છે. એના ઇજારો હોવાના કારણે જ એને વળતર વધુને વધુ પ્રાપ્ત થાય છે. માત્ર એ અનિશ્ચિતતાઓનો વહન નથી કરતો, પરંતુ ઇજારો સ્થાપી અને એને આગળ જે પ્રવૃત્તિ કરી છે એના કારણે જ એને નફો પ્રાપ્ત થાય છે, જે આ સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. એના પછીની મર્યાદા છે કે નિયોજકને પુરવઠાને મર્યાદિત કરનાર પરિબળ માત્ર અનિશ્ચિતતા નથી. એટલે કે પ્રોફેસર નાઇટ જણાવે છે કે અનિશ્ચિતતાઓનો પરિબળ નિયોજકના પુરવઠાને મર્યાદિત કરે છે. પરંતુ આ વિધાન સત્ય નથી, કારણ કે વાસ્તવમાં અનિશ્ચિતતા ઉપરાંત ધંધાનું અજ્ઞાતક અને નાણાંનો અભાવ જેવા પરિબળો પણ નિયોજકના પુરવઠાને મર્યાદિત બનાવે છે. એટલે ટૂંકમાં ચોથી મર્યાદા એ કહેવા માંગે છે કે દર વખતે નિયોજકને નફો નથી મળતો એટલા માટે એ પોતાનો ધંધો છોડીને ચાલ્યો જાય છે. પરંતુ વાસ્તવમાં નફો ન મળવાના કારણે જ ધંધો સંકોચાય એવું જરૂરી નથી. ઘણીવાર નાણાંના પુરવઠાના અભાવે, ઘણીવાર શ્રમિકોના અભાવે, ઘણીવાર બજારમાં માંગના અભાવે પણ નિયોજકને પોતાના ધંધામાંથી પાછળ પગ કરવા પડે છે. તો માત્ર ને માત્ર અનિશ્ચિતતાના ઓછી હોય છે, અનિશ્ચિતતાના કારણે એને ઓછું વળતર મળ્યું છે એવું હંમેશા એ સાચું હોતું જ નથી. તો આ હતી નિયોજકની મર્યાદાઓ. એના પછીની પાંચમી મર્યાદાઓ છે સંયુક્ત મૂડી કંપનીના શેરધારકો નફો મેળવે છે. પરંતુ આ સિદ્ધાંત એ નથી સમજાવી શક્યો કે આધુનિક યુગમાં સંયુક્ત મૂડી કંપનીમાં અનિશ્ચિતતાને વહન કરવાનું કામ ડાયરેક્ટર કરતા હોય છે, પરંતુ તે માત્ર નક્કી કરેલ વળતર મેળવે છે, જ્યારે ખરેખર અનિશ્ચિતતા ઉઠાવતા નથી તેવા શેરધારકોને નફો મળે છે. જો નફો એ ખરેખર અનિશ્ચિતતાઓનો વળતર હોય તો શેરધારકો ઘર બેઠા કેમ નફો મેળવે છે એ આ સિદ્ધાંત સમજાવી શક્યો નથી. આપણે ખ્યાલ છે અત્યારે આધુનિક સમયમાં અત્યારે દરેક કંપનીઓ સંયુક્ત પેઢીઓવાળી જોવા મળતી હોય છે, જેમાં 50% શેર લોકોના અને 50% શેર એક માલિકના. 50% શેરધારકો જે ઘરે બેઠા હોય છે એ નફો ઘરે બેઠા કમાવે છે, માત્ર મૂડીરોકાણ કરીને. એ લોકો અનિશ્ચિતતા સહન કરતા નથી.
કોઈપણ જાતની સમસ્યાઓનો પણ સામનો કરતા નથી, છતાંય એમને ઘર બેઠા શું મળે છે? નફો મળે છે. તો આ બધી જેટલી બાબતો હતી એ બધી જ બાબતો એને પોતાના સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવામાં આવી નથી. ઉપસાર તરીકે એટલું કહી શકાય કે ઉપર દર્શાવેલ પ્રોફેસર નાઇટના અનિશ્ચિતતાના સિદ્ધાંતની મર્યાદાઓ હોવા છતાં આ સમગ્ર ચર્ચાનો તારણ એ છે કે અર્થશાસ્ત્રમાં જે નફા અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે તેમાં એક પણ સિદ્ધાંત એવું નથી કે જે નફાના ખ્યાલને સંપૂર્ણપણે સમજાવી શક્યો હોય, અને તેથી જ પ્રોફેસર નાઇટના સિદ્ધાંતમાં પણ મર્યાદાઓ હોવા છતાં નફા અંગેના બધા જ સિદ્ધાંતોમાં નફાના ઉદ્ભવ માટેની વાસ્તવિકતાથી સૌથી વધુ નજીક છે, અને તેથી જ પ્રોફેસર નાઇટનું સિદ્ધાંત વધુ સ્વીકાર્ય, વધુ વ્યવહારુ અને સૌથી વધુ વૈજ્ઞાનિક પણ ગણવામાં આવતો હોય છે. અને આવી રીતે ઉપસાર તરીકે એટલું કહી શકાય કે પ્રોફેસર નાઇટનું જે નફા અંગેનો જે સિદ્ધાંત છે એમાં ઘણી બધી મર્યાદાઓ છે. જેમ પ્રોફેસર નાઇટના સિદ્ધાંતમાં ઘણી બધી મર્યાદાઓ છે, એવી જ રીતે નફા અંગેના જેટલા પણ સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતોમાં વિવિધ પ્રકારની મર્યાદાઓ છે, અને બધા જ લોકો નફાને પૂરેપૂરું સમજાવી શક્યા નથી. પરંતુ પ્રોફેસર નાઇટે જે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે એમાં એ નફાને ઘણા સારા અંશે અને ઘણા સાચી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને એટલા જ માટે અન્ય સિદ્ધાંતો કરતાં આ સિદ્ધાંત એ આપણા અર્થશાસ્ત્રમાં વધુ સ્વીકાર્ય, વ્યવહારુ અને વૈજ્ઞાનિક પણ ગણવામાં આવતું હોય છે. આના પછીના આપણા લેક્ચરમાં આપણે નફા અંગેનો ત્રીજો જે સિદ્ધાંત છે, એટલે કે આપણે નફા અંગેના 2 સિદ્ધાંતો ચર્ચા કરી છે, નફા અંગેનો જોખમનો સિદ્ધાંત અને નફા અંગેનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે આપણે આના પછીના લેક્ચરમાં આપણો આ યુનિટનો સૌથી લાસ્ટ ક્વેશ્ચન, જે નફા અંગેનો નવપ્રવર્તનનો જે સિદ્ધાંત છે એ આપણે આના પછીના લેક્ચરમાં સમજીશું. જય સ્વામિનારાયણ.